તો વિસાવદર પર નજર છે ને વિસાવદરમાં જે ભારતીય જનતા પાર્ટી છે ને લીડ જે સતત વધી રહી છે એ આમ આદમી પાર્ટી માટે ચિંતાનો વિષય છે। લીડ જે છે કિરીટ પટેલની સતત આગળ વધી રહી છે અને ત્રીજા રાઉન્ડના અંતે ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે। સૌથી મોટી વાત છે। ઓકે ઠાકર સાહેબ, મૂળ જે વાત જે થઈ રહી છે એ જે લીડ જે સતત વધી રહી છે ભારતીય જનતા પાર્ટીની, એમના પોકેટ્સ ખોલી રહ્યા છે કે હજુ આપણે છેક સુધી આમાં રાહ જોવાની છે? ઠાકર સાહેબ, ના બિલકુલ આમાં બહુ નિયંત્રિત પ્રતિક્રિયા આપવી પડે, કારણ કે જે રીતે ચૂંટણી લડી રહી છે વિસાવદરની અંદર એમાં આ થશે કોઈક રાઉન્ડની અંદર આમ આદમી પાર્ટી આગળ જાય, 800 મત કિરીટ પટેલ 800 મત, ત્રીજો રાઉન્ડ પૂરો થયો એટલે બહુ મોટી લીડ નથી જે આપણે કડીમાં જોઈએ છે, જે વન સાઇડે દરેક રાઉન્ડ ત્યાં તો આપણે ચર્ચા જ નથી કરવાની, કડી તો નીકળી ચૂક્યું છે, એના જેવી પરિસ્થિતિ નથી અને એટલા માટે આ રસાકસી બની શકે। હા, પછી રાઉન્ડ ટુ રાઉન્ડ દાખલા તરીકે એટલે 800,000 તો આમથી આમ નીકળી જાય, પણ રાઉન્ડ ટુ રાઉન્ડ તો મુશ્કેલ પડે। 5-7 રાઉન્ડ સળંગ જો આગળ જાય એની લીડ લગભગ 3-4-5,000 સુધી પહોંચી જાય પછી જે છે થોડુંક મુશ્કેલ થતું હોય છે બીજી પાર્ટી માટે કે આમ આદમી પાર્ટી એટલી લીડ એક વખત રિકવર કરે, પણ આપણે વાવમાં જોયું હતું કે જે કમબેક કરશે ગોપાલ ઇટાલિયા જોઈએ ના, એટલે લાગી રહ્યું છે કારણ કે જે 3 રાઉન્ડ પછી પણ 180 નું માર્જિન છે, એટલે દરેક બૂથની અંદરથી જે છે વોટ જે છે બહુ થઈ ગયા, હા લગભગ બરાબર ચાલી રહ્યા છે। એટલે કોઈક રાઉન્ડ આની અંદર કયા બૂથ ખુલતા હોય છે આ બધી બીજેપી નું કદાચ પોકેટ્સ માની લઈએ આપણે કે એવું બનતું હોય છે, એટલે આપણે આમાં અંદર રાહ જોવી જ પડશે કશું બી કહેવા માટે। પણ જે પણ જીતશે એ ચૂંટણીની આખી એક રણનીતિ, ચૂંટણી 4 થી 5,000 વોટ છે હાર જીતના, ઓછું પણ માર્જિન થાય, કદાચ એનાથી કોંગ્રેસ કેટલા વોટ લઈ જાય છે એના ઉપર આમ આદમી પાર્ટીની જીત ઉપર માટે આપણે કહેતા હતા કે માવજીભાઈ દાખલા તરીકે 15,000 સુધી પહોંચ્યા તો કોંગ્રેસનો ગરબો ઘેર, એવી રીતે અહીંયા નીતિનભાઈ 10,000 થી વધારે વોટ લઈ ગયા, નીતિનભાઈ 5,000 થી ઓછા 10,000 લઈ ગયા તો આરામથી ભારતીય જનતા પાર્ટી ત્યાં જીતી। ઓકે ગઢવીજી, ટેકનિકલી હું સમજાવું કે 14 ટેબલ છે, એક ઈવીએમ એટલે એક રાઉન્ડની અંદર 1000 વોટ એકમાંથી નીકળે, એક બૂથમાંથી, એટલે 14,000 અને 21 રાઉન્ડ છે એટલે 2,94,000 વોટ થઈ ગયા। હવે 14 ટેબલ પરથી 1,000 ની લીડ આપણે જે અત્યારે બહાર આવી રહી છે, આ જ પરિસ્થિતિ જો આગળ ચાલે તો કટ ટુ કટ એટલે 2,500 3,000 ની લીડથી જે બી ઉમેદવાર જીતે। અને બેલેન્સ પ્રતિક્રિયા એટલા માટે કે અમે તો એવું જોયું છે કે અહીંયા જીમાં 10 વાગ્યા સુધી ચર્ચા, 11 વાગ્યા સુધી 11:30 સુધી ચર્ચા હોય અને અહીંયા લગભગ જીતની નજીક હોય, અમે નીચે ઉતરીને બીજી ચેનલમાં પહોંચીએ ત્યાં પાછું ડાયવર્ટ થઈ ગયું। આપણે વાવમાં જોયું, હરિયાણાની ચૂંટણી, હરિયાણામાં આપણે બે જતા જનકલાલ દીપકભાઈ, એટલે કોઈ પ્રિડિક્શન કરવું નહીં, બેઠા હતા અમે લોકો, એક પ્રિડિક્શન તો કરવું, ભાજપ જીતતું હોય કડીમાં તો ત્યાં કોઈ સરપ્રાઈઝ નહીં રહે, એ તો આપણે એટલી તો ખબર છે, વિપક્ષ જીતતું હોય તેમાં તમને અસમંજસ રહે। એ જ રીતે વિસાવદરમાં જો ટફ ફાઇટ છે, આપણે સૌ જાણીએ, ત્રિપાંખીયો જંગ થયો છે, એમાં પછી એક ચોથું ચતુષ્કોણીય, એટલે ચતુષ્કોણીય તો ના કહી શકે, આપણે સંતોષજીએ પાછા એક ઉમેદવાર ઉભા કર્યા એટલે 1000 વોટ, કારણ કે આવી પરિસ્થિતિમાં તો એક વોટ કિંમતી છે, એમાં જો એમનો ઉમેદવાર 1000 લઈ જાય, પ્રજા ડેમો શક્તિ કઈ ડેમોક્રેટિક બાપુની પાર્ટી ડેમોક્રેટિક, હા, એટલે એ જો 1000 વોટ લઈ જાય, એ જ રીતે આ કોંગ્રેસના ઉમેદવાર નહીં, આમ આદમી પાર્ટી કોના વોટ લઈ જાય, એમણે ખરેખર ભાજપના બધાને બધી ખબર જ છે, એમાં ગાબડું પાડે છે ભાજપના ગઢમાં કે પછી કોંગ્રેસના જ તોડે છે। અને કોંગ્રેસે જે મહેનત કરી, એટલે જો એક કમિટેડ વોટ છે હજી બી કોંગ્રેસનો 30% છે, કોઈ બી જગ્યાએ આખા ગુજરાતમાં 30% વોટ છે કોંગ્રેસનો જ છે। હવે અહીંયા જે મતદાન થયું છે, જે રીતે ગઈ વખતે બહુ જ કટ્ટુકટ, ભૂપતભાઈ બી કટ્ટુકટ જીત્યા હતા ને, હર્ષદભાઈ